મને જવા દે, મારાથી બધું ખમાશે, પણ કવેણના કોરડા નહીં ખમાય બેન. જવા દે મને. ભલે બેન, તારી ડેલી સુધી હું મૂકી જાઉં. મોટી બેન. મસામાં ગઈ મોટી બેન. અટાણે આ ઘરમાં પારકા પાપને લઈ આવતો તને શરમ ના આવી? આપણા જ ઊંચા કુળનું સંતાન છે, છતાંય તમે આવું અવળું કેમ બોલો છો? અરે ઈ મારા દેરનું સંતાન હોત તો આપણા કુટુંબનું કહેવાય, પણ તું હલકા ધંધા કરનારી આ ઘરના આંગણામાંથી પગ મૂકતા તને જરાય શરમ ના આવી? હાલ હમણાં ને હમણાં હાલતી થઈ જા, નહીં તો મારે તને ધક્કા મારીને બહાર કાઢવી પડશે. મને બહાર કાઢનારા સળિયા પાછળ સળગતા બેઠા છે. મારાથી આ ઘર છોડીને આમને આમ ન જવાય. અરે આ ઘરના બધાયનું પેટ ભરવા ખાતર સવારથી સાંજ સુધી કાયા તોડીને મહેનત કરી રહી છું, અને એને તમે હલકો ધંધો કહો છો? તો મોટી બેન, સારો ધંધો કયો છે એ મને સમજાવશો? તારા નરસાના ભેદ જાણવાની જેને ગતાગમ હોય એ ગમે એવા વેડના ઘા કરીને કાળજાને વિધે નહીં. દીકરી, હાલ મારે કે તારા બાપનું જ ઘર સમજજે, ને જેથી દલસુખ શેઠ આવે તેથી આંગણે આવશે. મુનિમજી, વગર આમંત્રણે તમે આ ઘરમાં શું કામ આવ્યા છો? અરે પોતાના ઘરમાં આવતા પહેલા આમંત્રણ કોનું? ઓ તમારું. અરે હું તો આવ્યો હતો મીઠાઈ લઈને, સૌ કુટુંબીઓનું મોઢું મીઠું કરાવવા. શું કામ? એ વાતે કયા પરાક્રમના પેડા વેચવા આવ્યા છો? દલસુખ શેઠના ઘેર લક્ષ્મીના પેટે પુત્ર જન્મ્યો એ ખુશાલી કઈ ઓછી છે. લે બેટા, તું તો ખા પીડો, બીજાને ખાવા હોય તો ખાય, નહીતર ગામના ઢોરને ખવડાવીને પુણ્ય ભેગું કરીશ. મુનિમજી, પારકા ઘરમાં માથું મારશો તો માથું ભાંગી જશે. તો એ પાટો બાંધવા માટે તમારા ઘરનું ચિત્રું નહીં માંગુ. અરે જા જા, અમારી એજ ઉપર ઉછળીને ઊભો થનાર તું મારી સામે આ ઘરની શેઠાણી સામે જીભ ચલાવે છે? મોટી બેન, મુનિમજી જેવા વડીલ સામે આમ તુકારો કરવો ઠીક નહીં. અરે ચૂપ રહે તું. શું ઠીક છે ને શું ઠીક નથી એ શીખવનાર તું વળી કઈ મોટી આવી છે? અને કહી દે આ ડોસાને કહી દે હાલ તો થઈ જાય, નહીતર આનાથી પણ વધારે વહેરાવેર સાંભળવા પડશે. ઠીક છે, હું જાઉં છું, પણ આ હવેલી હારે મારું જે સગપણ છે એ તો અગ બંધ રાખતો જાઉં છું. ત્યારે માઠાદી આવે ત્યારે યાદ કરજો. લે બેટા. મોટી બેન, મોડું મીઠું કરો. અમે વરઘોડિયા પગે લાગીએ છીએ. આશીર્વાદ આપો. નહીં આપું, મારા લગ્નનું હું. હવે તમે તમારે અફીણ ખાઈને આ ઘોડિયામાં ઉતાર્યો ને, આની માં તો પૈણી ગઈ. જગા જમાદાર જોડે. હા. શું? દીકરાને લાડ કરવાનું અટાણું છે? ભૂખ્યા છોકરાને દૂધનું ટીપું દઉં છું, એમાં વળી લાડ શેનો? ઠીક હવે દૂધ પછી પાઈ દેજે. જાઓ પેલા જઈને લુગડા બધા સંકેલી લ્યો. શેઠાણી, ઈ બધું કોણ મારો બાપ આવીને કરશે? ઘડીકમાં ઘડી કરી લો મોટી બેન. આટલું દૂધ પાઈ દીકરાનું પેટ ટાળું કરી લઉં. અરે મારા ચીજ્યા કામની તું ના પાડે છે? તો લે હવે કર તારા દીકરાનું પેટ ટાઢું. મોટી બેન, હવે ઝટ ઊભી થા અને ઉપર તારા રોતા રતનને. અરે આ મરેલાની જે પગલા શું મારે છે? ઝટ ટાળ એટલે ખાઈ લઉં. અરે વાલા, મુઈ સમજતી નથી. જા કીધું રે.
અમારા ઘર ઉપર શું કામ? કયા પાપે મળી ગયા પાપે? અરે હું તો ઠીક, પણ મારા દીકરાને દૂધનો એક ટીપું નથી મળતું. ભૂખ્યા પેટે હું ધાવણે ક્યાંથી પાઉં? આજે ત્રણ દી થઈ ગયા, પેટમાં એક કણે નથી. હવે તો દયા કરો પ્રભુ, હવે તો દયા કરો. અરે ઓ સતી બુઆ, એ રસોડામાં જઈને જમી લ્યો અને વાસણનો ઢગલો ઉઠી નાખજો, સમજ્યા કે? વાહ મોટી બેન વાહ, તમારું પેટ ટાઢું એટલે અમારા બેયનું પેટ ટાઢું. વાહ. હે માતા અન્નપૂર્ણા, તારો ઉપકાર. હે પ્રભુ, હવે તો અમારી સામે જો. છોકરાના મોં જોવા માટે એક વાર તો એના પિતાને એક ઘડીક માટે ઘરે મોકલો પ્રભુ. જુગારીના હાથમાં ગયેલું ધન ક્યારેય પાછું આવ્યું નથી મોહનભાઈ. અને આ પૈસા તમે ઘરે લઈ જશો એમ? હા હા કાકા હા. ઘરનું પૂરું કરવા માટે વહુ ઠેર ઠેર ઠામ વાસણ ને કપડા ધોતી ફરે છે, અને તમે આ માંગણ થઈને ભટકો છો. તમને માગતા શરમ નથી આવતી? અરે ગિરધર શેઠની ગરવાઈ તો ગળે વળગાડવી હતી. ના બેન, મને ભીખ નથી જોઈતી. મને તમારા ઘરનું કામ આપો, એના બદલામાં દાળ ચોખા જે આપશો એ લઈ લઈશ. કેમ છો ભાભી? અરે લાલાભાઈ, તમે અત્યારે અહીં? હા, મોહન શેઠ ક્યાં ગયા છે એ તમને કઈ ખબર છે? એ કોઈ દી કઈ કહીને જાય તો ખબર પડે ને. પણ તમે શું કામ આવ્યા છો? હજી આ ઘર ઉપર તમારે વધારે કઈ વિતાડવાની બાકી છે? અરે રે 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 રે, એ શું બોલ્યા ભાભી? મેં જે કંઈ કર્યું છે મોહન શેઠને સુધારવા માટે જ કર્યું છે. અને હજી એ ક્યાં સુધર્યા છે? ઓલા જેવા તેવા બીજા ગામના હરામખોર લોકો સાથે જુગાર રમવા જાય છે એ કહેવા જ આવ્યો છું. પણ ઘરમાં તો રાતે પાઈ નથી. હા, પછી જુગારમાં ક્યાંથી જાય? છતાંય ગામમાં ઉધાર ઉછીના કરતા ફરે છે. અને તમારી દેરાણી બિચારી ઘર ઘરના ઉમરા ટોચતી ફરે છે.
ખરેખર ખરેખર મને તો તમારી દયા આવે છે. શું થાય જેવા મારા નસીબ. મારે તો હૈયું ખાલી કરવા જેવું ક્યાંય ઠેકાણું નથી. ઘરમાં અનાજ નથી, ઘી તેલ નથી. મારે આ ભૂખનું દુઃખ કોને કેવું? મને હા મને તમારો પોતાનો જ ગણજો ભાભી. લ્યો અટાણે આટલા રૂપિયા રાખો. મોહન શેઠને કહેતા નહીં, તમને કામ આવશે. રૂપિયા શા માટે? શું કામ? નહીં કઈ જ પૂછતા નહીં ભાભી. તમે તમારે વિચાર કર્યા વગર મૂકી દો તમારી પેટીમાં. હમણાં કોઈક આવી જશે. લ્યો લઈ લો. આ લાલો લક્ષ્મી દેવા આવ્યો છે. લાલાભાઈ દરવાજો ખોલી નાખો. ઓરડામાં હું એકલી છું એટલી ખબર નથી? એ બધી એ ખબર છે એટલે જ તો દરવાજો બંધ કર્યો છે. એટલે એટલે કે સરુનું જોબન માણવું હતું, પણ એ માણવું એ પહેલા જ બિચારી પરલોકમાં પહોંચી ગઈ. લક્ષ્મી એક બાળકની માતા બની ચૂકી છે એટલે એમાં કઈ આપણું મન માનતું નથી. એટલે હવે તું જ મારી ઈચ્છા પૂરી કર. હું તારી ઈચ્છા પૂરી કરું? ચોક્કસ. એના તમે નાણાં ચૂકવ્યા છે. નીચ નરાધમ, મને એકલી જાણીને લાલચમાં નાખી મારી કાયાને અભડાવવા આવ્યો છે. હા 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 મારી રાણી, ચૂપચાપ મારા પડખામાં આવી જા. તને એવી મોજ કરાવીશ કે જીવનભર યાદ રહેશે. લાલા, મને તારી માં બેન ગણી ત્યાં જ ઉભો રહેજે, નહીં તો હું બૂમ પાડી માણસો ભેગા કરી લઈશ. નહીં, બૂમો પાડવાની તકલીફ નહીં લેતી મારી જાન, કારણ કે બહાર મારા જ માણસો ઊભા છે. એમ તમે નહીં છોડો. લક્ષ્મી, લાલો, આજે તારી લીલા ન પૂરી કરી નાખું તો મારું નામ લક્ષ્મી નહીં. અરે એક ઔરત આ લાલાને ખાલી હાથે પાછો કાઢશે એ વાતમાં શું માલ છે? લાલા, આ લે લક્ષ્મીનું પ્રસાદ. મારી નામ લક્ષ્મી, એને નહીં છોડતો. મોટી બેન, મોટી બેન, લક્ષ્મી, મારી બેન, આજે તો વખત ના આવી હોત તો લાલા જેવો નરાધમ મારી કહેને અભડાવી નાખત. તો હું ક્યાંય નહીં રહે લક્ષ્મી, હું ક્યાંય નહીં રહે. મોટી બેન, હું જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી ભગવાન પણ આવીને આ હવેલીનું કાંઈ ન બગાડી શકે. અરે લક્ષ્મી, આજથી લગી મેં દેખી તને ડગલે અને પગલે તો બાવામાં કઈ બાકી નથી રાખ્યું. અને છતાંય તમારી મદદ આવી. મોટી બેન, હું તમારી દેરાણી છું, તમારી દીકરી જેવી છું. હું બેટા મારી માની આબરૂ ઉપર કોઈ હાથ નાખે તો એનો હાથ કાપી દઉં. લક્ષ્મી, આજે મારી આંખો ઉઘડી ગઈ. આજે મને મારો ધણી કામ ના આવ્યો, પણ તું કામ આવી લક્ષ્મી, તું કામ આવી.
મને મને માફ કરી દેજે લક્ષ્મી, મને માફ કરી દેજે. મને માફ કરી દેજે. મોટીબેન, આ શું કરો છો? મને પાપમાં નાખવી છે. અરે જેદી એક માં ઉઠીને દીકરીને પગે પડશે તે દી આ ધરતી રસાતાલ જશે. ના લક્ષ્મી ના, મેં તને કેટલી ગાળો દીધી છતાંય તે મારી સામે આંખ ઊંચી કરીને વાત ન કરી અને જવાબ ન વાળ્યો. ભૂલી જાઓ મોટીબેન, બધું ભૂલી જાઓ. મેં તો તમારી ગાળોને ઘીની નાળ સમજીને પચાવી લીધી છે. લક્ષ્મી, પ્રભુએ મારે પેટ તો પ્રજા નથી આપી, પણ આ ફૂલડાની મેં અદેખાઈ કરી. હવે એ બધો બળાપો મૂકો ને. આજના સારા દિવસે ચલો લક્ષ્મી પૂજનની તૈયારી કરીએ. લક્ષ્મી પૂજન? અરે લક્ષ્મી પૂજન કરનારા તો ક્યાં જઈ ઝૂંટો રમતા હશે. મોટી બેન, આજ નદી જીવ ન કચવો. ચાલો. સારું લક્ષ્મી, તું જઈને લક્ષ્મી પૂજનની તૈયારી કર. હું તુલસીએ દીવો કરીને આવું છું. હા. આ એક 10 ની ચાલ. લ્યો મોહનભાઈ, આપણી પણ એક 10 ની ચાલ. અરે ફરી એક 200 રૂપિયા આપને. જુગારમાં ઉધાર નહીં શેઠ. આપને યાર જીતીશ તો 250 આપીશ. રોકડા હોય તો રમો, નહીં તો પાના મૂકી દો શેઠ. પાના મુકા એવા નથી યાર. એક કામ કર ને, શું? તું આ બાજી પકડ, હમ. અને 2 ધડક ચાલતો રહે. હા. હમણાં જ પૈસા લઈને આવું છું. હા હા પાને જોતો નહીં. હા, પકડ ના કરતા. હાલ આજ તો દિવાળીની રાત છે. લ્યો, તમે આવી ગયા? સારું થયું, તમારા હાથે જ લક્ષ્મી પૂજન કરીશું. હવે વેવલીની થામા, મારે પૂજન ભોજન કઈ નથી કરવું. મારે તો તિજોરીમાં પડેલા રોકડા રૂપિયા જોઈએ છે. ખબરદાર જો એ રોકડા રૂપિયાને હાથ પણ અડાડ્યો છે તો. અરે વાહ વાહ વાહ, માકડને આંખો આવી. હા, ચાલ આગી ખસ. મને મારી નાખશો તોય એ લક્ષ્મી પૂજનના રૂપિયાને હું હાથ પણ નહીં અડાડવા હવે દઉં. વાયડાઈ નહીં, જો એકવાર કહ્યું ને આગી ખસ. નહીં ખસું. મને મારી નાખશો તો પણ આગે નહીં ખસું. ચાલ, હાથ. મોટી બેન, જલ્દી આવો, પૂજાની તૈયારી થઈ ગઈ છે. મોટા ભાઈ, તમે? સારું થયું તમે આવી ગયા. પૂજાની બધી તૈયારી થઈ ગઈ છે. હવે તમારે હાથે જ લક્ષ્મી પૂજન કરી લો. હા, હું એ જ લક્ષ્મી લેવા આવ્યો છું, અને એની પૂજા હું મંદિરમાં જઈને કરીશ. એટલે મોટા ભાઈ, આ શું કરો છો? આ હું તમને નહીં લઈ જવા દઉં. મોટા ભાઈ, પૂજા થઈ જવા દો. મોટા ભાઈ, ના. મોટા ભાઈ! મને રોકે છે. લ્યો છો ને પાના ખોલો. તો અંતે પાના આવી ખોલાવ્યા ગયો ને? છું જીવન. હા. કેટલા મૂક્યા છો દાવમાં? આખી થાળી મેલી દો હા. અને પાના ખોલો. શું વાત કરે છે? હાલો રોકડા નગર નારાયણ. કોણ છો માં? હું મહાલક્ષ્મી. તો તમે ક્યાં ચાલ્યા માડી? જ્યાંના મોભીએ મને જુગારમાં મૂકી એ હવેલીમાં હવે મારાથી ન રહેવાય. આ તમે શું બોલો છો માડી? અમને મૂકીને હું તમને નહીં જવા દઉં. અરે રે, મોભીએ તમને જુગારમાં મૂક્યા, પણ એ મોભીને ટેકો દેનારી થાંભલ્યું હજી એ તમને પૂજે છે માં. સડેલા મોભની થાંભલીઓ ભલે અકબંધ ઊભી રહે. જવા દે દીકરી, મને ના રોકી. આમે તમે લોકો મને ચંચાળ જ કહો છો ને. ચંચળ તો એકલી નારીને કહેવાય માં. તમને તો ભગવાન વિષ્ણુ હારે સ્થાપ્યા છે. પતિને મૂકીને પત્ની એકલી હાલી જાય તો તે લોકની સૌ સ્ત્રીઓનો ધર્મ લોપાય. છતાંય
છતાંય જવાની વાત કરો. તે પેલા સ્ત્રી ધર્મની આણને યાદ રાખજો માં. વાદ વિવાદ મિથ્યા છે. મને જવા દે. હવે હું નહીં રોકાઉં. મને પણ માન મર્યાદા છે. મારો પણ ધર્મ છે. તો આ ઘરની લક્ષ્મી તરીકે હું તમને વિનંતી કરું છું માં, કે તમારે કપાળે કંકુનું તિલક તો કરવા દેશો ને. ભલે દીકરી, તારી ઈચ્છા તું પૂરી કર. મારી એક વિનંતી છે. જ્યાં સુધી હું તમને કંકુનો ચાંદલો કરી ચોખાથી નહીં વધાવું, ત્યાં સુધી આ ઘરની બહાર એક ડગલું ભરતા નહીં. તથાસ્તુ, એમ જ થશે. જા દીકરી. દલસુખ, આજે તને છૂટો કરવામાં આવે છે. લે આ તારા મહેનતાણાના પૈસા અને કપડાં લઈ લેજે. લક્ષ્મી, લક્ષ્મી, તે ભલે કંકુનો ચાંદલો કર્યો, પણ જે ઘડીએ મહાલક્ષ્મી માતાને કંકુનો ચાંદલો કરીશ, તે ઘડીએ તારું આંગણું મૂકીને માતાજી વિદાય થઈ જશે. ફરીથી આ હવેલીમાં ક્યારેય એના કંકુ પગલા નહીં થાય. ગાંડી, એટલું તો વિચાર કર. વિચાર ન. આજે મને મહેનતાણાના પૈસા મળ્યા છે. મેં લક્ષ્મીને જીવનમાં કાંઈ નથી આપ્યું. સાડી તો લેતો જાઉં. લક્ષ્મી, 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 લક્ષ્મી. તું વૈકુંઠ ધામની મહાલક્ષ્મી છે. તું આ ઘરની ગરીબ લક્ષ્મી છું. લક્ષ્મી, લક્ષ્મી, તે શું કરે છે? સો મને માફ કરજો મહાલક્ષ્મી, દયા કરજો. લક્ષ્મી, લક્ષ્મી. ધન્ય છે લક્ષ્મી. મને જતી રોકવા માટે તે મોતને મીઠું ગણ્યું. ઘરની કુળલક્ષ્મીનું નામ તે દીપાવ્યું છે. આ ઘરના ભાગ્યને તે પલટાવી નાખ્યું. લક્ષ્મી, મને માફ કરી દેજે. લક્ષ્મી, મને માફ કરી દેજે. મેં તને ક્યારે સુખ ના દીધું. આજે જ્યારે સુખની ઘડી આવી ત્યારે તો હાલી નીકળી લક્ષ્મી, હાલી નીકળી. માલતી બહુ મન મોટું રાખો. લક્ષ્મી તો આપણા ઘરમાં અમર થઈ ગઈ. અરે, એણે તે છોડી આપણા હૈયામાં સદાના માટે વાસ કર્યો છે. લક્ષ્મી, મારી માં, આજથી આ તારા જણ્યાની હું જ માતા અને હું જ પિતા. હવે તો ખુદ ઉઠીને માગીશ ને તો આ દીકરો હું તને નહીં આપો. લક્ષ્મી, નહીં આપો. સીતાને ચીતાનો જુગ જુગનો સંગ રે, પારકી જણી થઈને રાખ્યો તે રંગ રે.
જીતાને જીતાનો જુગ જુગનો સંગ રે પારકી જણી થઈને રાખ્યો તે રંગ રે યાદ રે મૂકીને હાલી સ્વર્ગ ભણી યાદ રે મૂકીને હાલી સ્વર્ગ ભણી ચોને લોકો કહે